Hello and hi, good morning to all of you. બધા મજામાં. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6 છે એ પૂરું કર્યું, મતલબ કે ચેપ્ટર આપણું છઠ્ઠું ચેપ્ટર વિકલિતના ઉપયોગો આખું કમ્પ્લીટ પૂરું કરી નાખ્યું છે મિત્રો. હવે આજે આપણે આ ચેપ્ટરની અંદરથી પૂછાયેલા જીના એમસીક્યુ, જે જીની બધી 2013થી કે 14થી લઈ અને 2020 સુધીમાં જે એક્ઝામો બધી લેવાની છે એની અંદર જે પેપરની અંદર આ વિકલિતના ઉપયોગ ટોપિક આધારિત પ્રશ્નો જે પૂછાણા છે એ આપણે બધા પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન જોવાનું છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપજો, એક પછી એક પ્રશ્નો આપણે જોતા જઈએ. એકદમ સહેલા પ્રશ્નો હોય છે, તમે જે શીખા છો એનો જ ઉપયોગ કરવાનો હોય છે, એની બહાર ક્યાંય જવાનું હોતું જ નથી અને એવા જ દાખલાઓ હોય છે. તમે જોશો ત્યારે તમને અંદાજો આવશે કે કેવા તમે શીખા છો, એટલું જ સહેલું આની અંદર હોય છે. પણ એટ એ ટાઈમ છે તમને આવડે ખૂબ જરૂરી હોય છે, એના માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. માટે આ બધાય જે કાંઈ પણ દાખલા ગણીએ એ સમજવાના અને સમજી અને ફરી પાછી તમારા હાથથી આ બધા દાખલા ગણાય અને એની પ્રેક્ટિસ થાય અને એના જેવા બીજા એમસીક્યુ તમે કેલ્ક્યુલેટ કરો ત્યારે તમારું કામ પાકું થાય મિત્રો. ઓકે, તો ચાલો આવો જોઈએ. જી 2014 ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે જો x બરાબર -1 અને x બરાબર 2 એ વિધેય f of x બરાબર આલ્ફા ઇન્ટુ log mod x પ્લસ બીટા x સ્ક્વેર પ્લસ x ના આત્યંતિક બિંદુઓ હોય તો ખાલી જગ્યા. ઓપ્શનમાં આપણને આલ્ફા અને બીટાની કિંમતો આપી છે જુદી જુદી, એનો મતલબ કે આલ્ફા અને બીટાની કિંમતો મેળવવાની છે. હવે આ વિધેયના આ બે બિંદુ આગળ આત્યંતિક મૂલ્યો ધરાવે છે. એનો મતલબ કે જો કોઈ વિધેય બિંદુઓ આપી દીધા હોય -1 અને 2 આગળ આત્યંતિક મૂલ્ય ધરાવતા હોય તો આપેલા વિધેયના વિકલિતનું મૂલ્ય ઈ બિંદુઓ આગળ શૂન્ય થાય હંમેશા. ઓકે, એ આપણે જાણીએ છીએ આત્યંતિક મૂલ્ય પ્રમેયના આધારે. તો આપણને આપેલું જે વિધેય છે f of x બરાબર આલ્ફા log mod x પ્લસ બીટા x સ્ક્વેર પ્લસ x, આનો આપણે f dash of x મેળવી લઈએ તો આલ્ફા ઇન્ટુ 1/x, આલ્ફા અચળ છે એમનો, log x નું 1/x, બીટા x સ્ક્વેર નું થશે 2 બીટા x અને x નું થશે 1. હવે આ -1 અને 2 ઈ બે આત્યંતિક મૂલ્યો ઈ બે બિંદુ આગળ વિધેયને છે, એના માટે એના વિકલિતના મૂલ્યો ઈ બે બિંદુ આગળ શૂન્ય થશે. એટલે આપણે લઈ f dash of -1 બરાબર 0 અને f dash of 2 બરાબર 0. f dash of -1 એટલે આની અંદર તમારે x આવે છે ત્યાં -1 મૂકી દેવાના, તો આ થશે -1 એટલે માઈનસ આલ્ફા પછી -2 બીટા પ્લસ 1 બરાબર 0 એક સમીકરણ. હવે આની અંદર 2 મૂકી દેશો એટલે આલ્ફા બાય 2 પ્લસ 2 મૂકશો એટલે 4 બીટા પ્લસ 1 બરાબર 0. આમાં એક લસા લઈ લો તો આલ્ફા પ્લસ 8 બીટા પ્લસ 2 બરાબર 0. તો આ તમારું પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ. હવે આ બેને ઉકેલી નાખો અને જે આલ્ફા બીટા મળશે એ આપણો જવાબ થશે. અથવા તો તમે 1 બાય 1 ઓપ્શનમાંથી આમાં મૂકતા જાઓ આલ્ફા બીટાની કિંમત અને બે સમીકરણને સંતોષે એ તમારો જવાબ થઈ જાય. એમ પણ કરી શકો અથવા તો આપણે બેને ઉકેલીએ તો પરિણામ 1 અને 2 ઉકેલતા બેને ઉકેલશું એટલે માઈનસ આલ્ફા -2 બીટા પ્લસ 1 બરાબર 0 અને આલ્ફા પ્લસ 8 બીટા પ્લસ 2 બરાબર 0. તો આલ્ફા પ્લસ માઈનસ કેન્સલ થઈ જાય, 8 આલ્ફામાંથી 2 આલ્ફા જશે એટલે -2 બીટા પ્લસ 8 બીટા એટલે 6 બીટા અને પ્લસ 3 0. તો 6 બીટા બરાબર -3, તો બીટા બરાબર -1/2. બીટાની કિંમત -1/2 છેલ્લા બે વિકલ્પમાં આવે છે. હવે આલ્ફાની કિંમત મેળવવા માટે આ બીટાની કિંમત છે એ પરિણામ 2 માં મૂકી દો. પરિણામ 2 માં બીટા બરાબર -1/2 લેતા તો આલ્ફા પ્લસ 8 ઇન્ટુ -1/2 પ્લસ 2 બરાબર 0. તો આ 4 माइनस अल्फा -4 प्लस 2 बराबर 0. तो अल्फा -2 बराबर 0, तो अल्फा बराबर +2. तो आ રીતે આપણે अल्फा बराबर 2 અને बीटा बराबर -1/2 મળી ગયા છે. તો ડી વિકલ્પ છે એની અંદર अल्फा નું મૂલ્ય 2 અને बीटा નું મૂલ્ય -1/2 છે. તો એકદમ સહેલો, પણ આ કોન્સેપ્ટ આપણા ધ્યાનમાં હોવો જોઈએ કે જ્યારે આપણે આત્યંતિક કોઈ બિંદુ આગળ આત્યંતિક બિંદુઓ f of x ધરાવે છે એવું આપ્યું હોય તો
તો એના વિકલિતનું મૂલ્ય એ બિંદુ આગળ શૂન્ય થાય અને પછી એમાંથી આપણને જે કાંઈ પૂછ્યું હોય એનું મૂલ્ય મળી શકે. તો નોંધી લો મિત્રો આ દાખલો. ચાલો મિત્રો, એના પછી બીજો MCQ છે G 2016 ની અંદર પૂછાઈ ગયો છે. 2 એકમ લંબાઈવાળા તારને બે ભાગમાં કાપીને તેમને ક્રમશઃ વાળીને x એકમ બાજુવાળો એક ચોરસ અને r ત્રિજ્યાવાળું એક વર્તુળ બનાવવામાં આવે છે. જો બનાવેલ ચોરસ અને વર્તુળના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થાય તો ખાલી જગ્યા, મતલબ x અને r વચ્ચેનો સંબંધ દર્શાવતા 4 વિકલ્પો આપ્યા છે. તો આવો દાખલો આપણે આવે છે. આપણે 28 મીટર લાંબા વાયરના બે ટુકડામાંથી આપણે એકમાંથી ચોરસ ને એકમાંથી વર્તુળ બનાવી અને એ દાખલો કર્યો છે. એના જેવો જ છે, પણ આની અંદર ખાલી તમને આ બદલાવી નાખ્યું છે, તારની લંબાઈ બદલાવી નાખી છે. બાકી એના જેવો જ થયો કહેવાય મિત્રો. તો અહીંયા પણ આપણે એક આ 2 મીટર લંબાઈનો તાર લઈ એના બે ટુકડા આપણે કરી નાખીએ. એમાંથી એક ટુકડામાંથી x લંબાઈ હોય એવો ચોરસ અને બીજા ટુકડામાંથી આપણે r ત્રિજ્યાવાળું એક વર્તુળ બનાવી દેવાનું છે. ઓકે, તો આ ચોરસ અને આ વર્તુળ થયું. હવે બેની પરિમિતિ છે એ તારની લંબાઈ જેટલી થાય. બેની પરિમિતિ છે, કારણ કે આ 2 મીટરનો તાર હતો એના જ બે કટકા કરી અને એમાંથી જ આપણે ચોરસ અને વર્તુળ બનાવ્યા છે. એનો મતલબ કે આ બેની પરિમિતિનો સરવાળો 2 મીટર જેટલો થાય. તેથી ચોરસની પરિમિતિ વત્તા વર્તુળનો પરિઘ બરાબર 2. ઓકે, 2 મીટર. તો ચોરસની પરિમિતિ એટલે 4x અને વર્તુળનો પરિઘ એટલે 2π r બરાબર 2. બધાયમાંથી 2 કાઢી નાખો તો આ 2x + π r બરાબર 1 મળશે. આપણે બે વડે ભાંગી નાખ્યા છે. હવે આમાંથી તમે x ને કરતા બનાવી દેશો તો x બરાબર 1 - π r ભાગ્યા 2. આને એક નંબર આપી દી. હવે આપણે એમાંથી વિધેય બનાવવું છે, એટલે બેના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે. એમાંથી આપણે વિધેય બનાવશું. હવે બંનેના ક્ષેત્રફળનો સરવાળો બરાબર ચોરસનું ક્ષેત્રફળ x² થાય અને વર્તુળનું ક્ષેત્રફળ π r² થાય. હવે આમાં x² છે એની જગ્યાએ આપણે x ની કિંમત અહીંથી પરિણામ 1 ઉપરથી આની અંદર મૂકી દઈએ આપણે. તો શું મળે છે આપણને? તો કે a બરાબર સરવાળો બેના ક્ષેત્રફળનો a બરાબર x ની જગ્યાએ 1 - π r એનો હોલ સ્ક્વેર અને છેદમાં 2 નો વર્ગ 4 વત્તા π r સ્ક્વેર. આને આપણે હવે f ઓફ r કહી દઈએ, કારણ કે આખું વિધેય છે એ r માં કન્વર્ટ થઈ ગયું છે. હવે f dash of r બરાબર 2 * 1 - π r into -π/4 plus 2π r. કેન્સલ થશે. f dash of r બરાબર આપણને મળશે -π/2 into 1 - π r વત્તા 2π r. હવે f dash of r બરાબર 0 લેશો એટલે આપણે આમાંથી જે સંબંધ જોઈએ છે એક સંબંધ તો મળી જવાનો છે આપણે. હવે f dash of r બરાબર 0 લેતા f dash of r બરાબર -π/2 into 1 - π r બરાબર 2π r. હવે આની અંદર આપણે x દાખલ, કારણ કે અહીંયા તો બધે હજી આપણને r જ દેખાય છે, તો x દાખલ કરવો પડશે. x પરિણામ 1 માં છે 1 - π r/2 છે, એની જગ્યાએ આપણે x મૂકી દઈએ. એટલે 1 - π r/2 છે, આ -π m આપણે એની જગ્યાએ આની જગ્યાએ આપણે x મૂકી દઈએ પ્લસ 2π r બરાબર 0 1 પરથી. પાઈ x સામે લઈ જાશો અથવા તો પાઈ x બરાબર 2π r કેન્સલ, x બરાબર 2. અહીંથી આપણને x અને r વચ્ચેનો સંબંધ મળી ગયો. તો d વિકલ્પમાં દેખાય છે x બરાબર 2r. મતલબ કે આ રીતે આપણે ગણવાનો થાય દાખલો મિત્રો, કે અહીંયા 2 મીટર તારની લંબાઈ આપી છે, તો એકમાંથી બે કટકા કર્યા, એમાંથી એકમાંથી ચોરસ ને એકમાંથી વર્તુળ. તો બેની પરિમિતિનો સરવાળો છે એ તારની લંબાઈ જેટલો જ થાય. એમાંથી આપણે x ને કરતા બનાવી, બે ચલમાંથી એક ચલમાં ફેરવવા માટે કરવું પડે આપણે. પછી બેના ક્ષેત્રફળનો સરવાળો
એમાંથી 2 ની કિંમત આની અંદર આપણે મૂકી છે અહીંયા પણ 1 પરથી પછી એનું વિકલન કરી f dash of r બરાબર 0 લઈ અને એમાં ફરી પાછું 1 - πr/2 છે એની જગ્યાએ પાછો x મૂકી દીધો એટલે -π * r ની જગ્યાએ x + 2πr બરાબર 0 સામે સામેથી π કેન્સલ કર્યા તો x બરાબર 2r. ઓકે એટલે આપણે જે ટેક્સ્ટ બુકમાં દાખલા કર્યા છે એવા જ કર્યા છે પણ બેઠા બેઠા સાવ ન આવે એ માઇનોર રકમમાં ચેન્જીસ આંકડાકીય ચેન્જ કરે છે એની અંદર બાકી આના જેવા જ હોય છે નોંધી લ્યો. ચાલો મિત્રો પછીનો ત્રીજો છે જો થીટા એ વક્રો y બરાબર 10 - x² અને y બરાબર 2 + x² ના છેદબિંદુ આગળનો લઘુકોણ ખૂણો હોય તો મોડ tan થીટા નું મૂલ્ય કેટલું થશે. મતલબ અહીંયા બે વક્રો વચ્ચેના ખૂણાની વાત થાય છે. મતલબ કે પહેલા બે વક્રોના સમીકરણ બે વક્રોના છેદબિંદુ પહેલા મેળવવાનું છે. બે વક્રના સમીકરણને ઉકેલી અને પહેલા બેના છેદબિંદુ મેળવીએ. છેદબિંદુ મળી જાય પછી કોઈ એક વારાફરતી બે છેદબિંદુ મળે તો બે અને એક મળે તો એક છેદબિંદુ આગળ વારાફરતી આપણે છે એ બે વક્રનું વિકલન કરી અને ઢાળ મેળવી લઈ અને પછી એના માટે tan થીટા નું સૂત્ર આપણું બે વક્રો વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર tan થીટા બરાબર mod m1 - m2 / 1 + m1 * m2 નો ઉપયોગ કરશું. તો પહેલા બે વક્ર y બરાબર 10 - x² અને 2 + x² આ બેને y બરાબર 2 + x² ને ઉકેલી છેદબિંદુ મેળવીએ. તો બેને સરખાવી દઈએ એટલે 10 - x² બેની ડાબી બાજુ y જ છે એટલે બેને સરખાવી 10 - x² બરાબર 2 + x². તો આ x² આ બાજુ આ બાજુ એટલે 2x² બરાબર 8 તો x² બરાબર 4 તો x બરાબર ±2 મળ્યા છે. તો x બરાબર ±2 ને સંગત આપણે જોઈએ તો x બરાબર 2 તો y બરાબર કોઈ પણ એક વક્રની અંદર મૂકી દો x બરાબર 2 અહીં મૂકશો તો 2 નો વર્ગ 4 જો કે ગમે એમાં મૂકશો વર્ગ જ છે x નો તો કાંઈ ફેર પડશે નહીં. y એમ તો તમને 10 માંથી 4 જશે એટલે 6 જ મળશે એટલે ±2 ને સંગત 6 જ મળશે એટલે બંને વક્રોના છેદબિંદુ 26 અને -26 છે. હવે એ બે વક્રો આગળ આપણે વિકલન કરી અને ઢાળ મેળવી લઈએ. તો y બરાબર 10 - x² અને y બરાબર 2 + x². તો dy/dx બરાબર -2x અને આયા પણ dy/dx બરાબર 2x થશે. તો પહેલા 26 બિંદુ માટે વાત કરીએ તો dy/dx at 26 એમાં એક્સિયમ છે તો -4 થશે અને dy/dx at 26 બરાબર 2 * 4 થશે. આને આપણે m2 કહી દઈએ અને આપણે m1 કહી દઈએ. તેથી tan થીટા બરાબર અથવા તો mod tan થીટા બરાબર mod m1 - m2 / 1 + m1 * m2. તો કિંમત મૂકી દઈએ ઢાળની -4 ના છેદમાં 1 પ્લસ -4 * +4 ઉપર થશે -8 ના છેદમાં ચોકે 16 એટલે -16 1 - 16 બરાબર mod of -8/-15 so 8/15. તો આપણને mod tan થીટા છે એ 8/15 મેળવ્યું છે આપણને. પછી તમે -26 લેશો તો પણ એમાં પણ ઈ જ કાંઈ ફેર નહીં પડે. અહીંયા કરશો ત્યારે આ પ્લસ આવી જશે અને આ છે માઈનસ થઈ જશે, બધું સરખું જ થશે, કાંઈ ફેર પડશે નહીં. એટલે બેયની અંદર તમને 8/15 જ મળશે. તો 8/15 છે એ આપણો વિકલ્પ નંબર 1 છે. એ વિકલ્પની અંદર 8/15 આવ્યા છે. તો આ રીતે તમારે જ્યારે બે વક્રો વચ્ચેના ખૂણાની વાત થતી હોય ત્યારે બે વક્રોના સમીકરણને ઉકેલી અને છેદબિંદુ મેળવવાના. છેદબિંદુમાંથી કોઈ એક છેદબિંદુ માટે વક્ર બે વક્રોના વિકલન કરી અને એક જ છેદબિંદુ આગળના ઢાળ મેળવી લેવાના અને પછી સૂત્ર લઈ અને એનું tan નું મૂલ્ય શું આવે છે એ મેળવી લેવાનું. તો નોંધી લ્યો.
ચાલો એના પછીનો ચોથો છે આગળનો તો એ પણ 9/1/2019 શિફ્ટ 1 માં જ પૂછાઈ ગયો તો આ પણ શિફ્ટ 1 માં જ પૂછાઈ ગયો છે એટલે બે દાખલા છે વિકલિતના ઉપયોગમાંથી જ લઈ લીધા છે ત્રાસી ઊંચાઈ 3 મીટર હોય તેવા લંબરૂપી શંકુનું મહત્તમ ઘનફળ મીટર ક્યુબમાં ખાલી જગ્યા છે 4/3π 2√3π 3√3π કે 6π ઓકે તો અહીંયા લંબરૂપી શંકુની વાત થાય છે જેમાં આપણને એની ત્રાસી ઊંચાઈ આપી દેવામાં આવેલી છે તો આ r h અને ત્રાસી ઊંચાઈ l છે ઈ l બરાબર 3 મીટર આપી દીધા છે આપણે તો આ ત્રણેય ઉપર અંતરસૂત્ર લગાડીએ આપણે પાયથાગોરસ લગાડીએ અંતરસૂત્ર નહીં પાયથાગોરસ લગાડશું આપણે તો અહીંયા આપણને આકૃતિ પરથી અહીં કઈ ધારવાનું કે એવું કઈ આપણે કરવાની જરૂર નથી અહીંયા જેટલી જરૂરી કેલ્ક્યુલેશન છે એટલી જ કરવાની દાખલો ગણતા હોય તો બરોબર છે કે 3 મીટર ત્રાસી ઊંચાઈ ધરાવતા શંકુ લંબરૂપી શંકુની ત્રિજ્યા r અને ઊંચાઈ h છે એવું ધારવું પડે પણ અહીંયા કોઈ ધારવાની જરૂર નથી આપણે સિમ્પલ કેલ્ક્યુલેશન આકૃતિમાં બતાવી દીધું છે એટલે ઇનફ છે ઓકે તો અહીંયા આપણને મળશે h² + r² બરાબર 3 નો વર્ગ 9 તો r² બરાબર 9 - h² આને 1 નંબર આપી દઈએ હવે શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r² h તો v બરાબર π/3 r² ની જગ્યાએ 9 - h² * h આખું વિધેય h માં કન્વર્ટ થઈ ગયું છે તો આપણે એને f of h કહી દઈએ f of h બરાબર π/3 h અંદર ગુણી દો એટલે 9h - h3 હવે આનું વિકલન કરી નાખશું એટલે f' of h બરાબર π/3 આ 9 - 3h². હવે f' બરાબર 0 લઈ લઈએ f' of h બરાબર 0 લેતા તો ખાલી આ h/3 છે એ તો 0 ના ગુણકમાં આવી જશે એટલે 9 - 3h². 9 - 3h² બરાબર 0 તો 3h² બરાબર 9 તો h² બરાબર 3 તો h બરાબર √3 મળ્યા આપણને હવે h બરાબર √3 નું મૂલ્ય છે એ 1 માં મૂકી દો પરિણામ 1 માં h બરાબર √3 લેતા r² બરાબર 9 - √3 નો વર્ગ 3 તો r² બરાબર 6 ઓકે હવે અહીં ચેક કરવા જવાનું નથી કે એ ઘનફળ મહત્તમ છે કે નહીં કારણ કે એક જ આપણને કિંમત મળી છે એટલી તો એના માટે જે મળે એ મહત્તમ જ મળવાનું છે એટલે અહીંયા ખાલી સીધું જ તમારે મેળવેલો તેથી શંકુનું મહત્તમ ઘનફળ v બરાબર 1/3 પાઈ r² h તો π/3 * r² નું મૂલ્ય 6 અને h નું મૂલ્ય √3 છે તો 3 * 6 તો v આપણને મળ્યું 2√3 પાઈ આ આપણને મહત્તમ ઘનફળ 2√3 પાઈ બીજો ઓપ્શન છે એ રાઈટ ઓપ્શન છે મતલબ આટલી સિમ્પલ કેલ્ક્યુલેશન થી તમે મેળવી શકો છો એટલે કાંઈ અઘરા હોતા નથી બસ પ્રશ્ન સમજી અને એ પ્રમાણે થોડી સિમ્પલ કેલ્ક્યુલેશન જરૂરી કેલ્ક્યુલેશન કરવી પડે નોંધી લ્યો મિત્રો ચાલો મિત્રો એના પછી પાંચમો છે જે G10 જાન્યુઆરી 2019 અને શિફ્ટ 2 માં પૂછાઈ ગયો છે મિત્રો આ દાખલો એમાં આપ્યું છે કે વક્ર y બરાબર x * e⁻x². આવો વક્ર આપ્યો છે આ વક્રનો બિંદુ 1e માંથી પસાર થતો સ્પર્શક એ ખાલી જગ્યા બિંદુમાંથી પણ પસાર થાય છે તો નીચે ઓપ્શન આપ્યા છે બિંદુ તરીકે ઓકે તો હવે પહેલું કામ આપણું રહે કે નો બિંદુ 1e માંથી પસાર તો 1e બિંદુ એક્ચ્યુઅલી ખરેખર છે સ્પર્શ બિંદુ તરીકે છે કે નહીં એ ચેક કરી લેવા પહેલા આપણે તો તમે 1 x બરાબર 1 મૂકી દો એટલે અહીંયા 1 અને અહીંયા પણ 1 નો સ્ક્વેર 1 એટલે ડાબી બાજુ જમણી બાજુ e થઈ જશે અને y બરાબર e એટલે e બરાબર e એનો મતલબ કે 1e બિંદુ છે વક્રનું આપેલા વક્રના સમીકરણનું સમાધાન કરે છે સમાધાન કરે તો 1e બિંદુ છે એ સ્પર્શ બિંદુ થઈ ગયું કહેવાય મિત્રો બિંદુ 1e એ વક્ર y બરાબર x * e⁻x² નું
સમાધાન કરતું હોવાથી 1e એ સ્પર્શ બિંદુ થાય. હવે સ્પર્શ બિંદુ છે તો વક્રનું વિકલન કરી અને ઢાળ મેળવીએ x e x². તો dy/dx બરાબર ગુણાકારનો કાર્ય નિયમ લાગશે. x એમનેમ રાખીએ તો e x² નું e x² ને પાછું x² નું 2x વત્તા e x² એમનેમ અને x નું 1. બેયમાંથી e x² કોમન કાઢવા હોય તો તમે કાઢી શકો. એટલે e x² * 2x² + 1 આ આપણું dy/dx સ્પર્શકનો ઢાળ થયો. તો dy/dx at 1e બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ મેળવીએ તો e x બરાબર 1 એટલે e1 * 2 * 1 + 1 મતલબ 1 + 2 + 1 એટલે 3e મતલબ સ્પર્શકનો ઢાળ છે એ આપણને 3e મળ્યો છે. હવે આપણે સ્પર્શકનું સમીકરણ તેથી સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m * x - x1. 1e બિંદુ છે એ આપણું x1 y1 બિંદુ છે અને અહીંયા છે એ આપણો આ ઢાળ છે. ઓકે, આની અંદર મૂકી દઈએ તો y - e બરાબર ઢાળ છે 3e * x - 1. આ જે મળ્યું એ જે સ્પર્શકનું સમીકરણ છે. સ્પર્શકનું સમીકરણ મળી ગયું હોય તો નીચે ઓપ્શન આપ્યા છે એ બિંદુ સ્પર્શક છે એમાંથી કોઈ એક બિંદુમાંથી પસાર થતો હશે. તો એનો મતલબ કે જો આપણે સમાધાન જ કરાવી દે, આગળ ગણતરી કેલ્ક્યુલેશન ન કરવી કે વક્રના સમીકરણમાં મૂકી અને પછી આપણે એને અથવા તો કયા બિંદુનો ઢાળ આમ પણ લઈ શકો કે 1e સાથે આમાંથી આ ઢાળ 3e મળ્યો છે તો 3e ઢાળ છે એટલો ઢાળ 1 અને e આમાંથી કયા બિંદુ સાથે ઢાળ લ્યો તો 3e જેટલો ઢાળ થઈ જાય e છે એ બિંદુમાંથી પસાર થતો સ્પર્શક કહેવાય. અથવા તો તમે આનું સમાધાન કરાવો તો કરાવીએ સમાધાન. પહેલા વિકલ્પ પડે 2 અને 3e x * 2 અને y * 3e x * 2 મૂકશું એટલે 2 માંથી એક જશે એટલે 1 એટલે 3e અને y છે 3e એટલે 3e - e એટલે 2e થઈ જશે ને સામે 3e એટલે મતલબ પહેલો વિકલ્પ સમાધાન કરતો નથી એટલે આ જવાબ નથી. પછી બી વિકલ્પ 4/3 2e તો x છે 4/3 અહીં મૂકી આપણે 4/3 તો 4 માંથી 3 જશે એટલે 1/3 3 કેન્સલ એટલે જમણી બાજુ ખાલી e વધશે ને અહીંયા 2e મૂકશો એટલે 2e - e એટલે e પણ e થઈ જશે. મતલબ બી વિકલ્પ વડે સમાધાન થાય છે. બાકીના વિકલ્પમાં તમે જોશો તો એમાં પણ સમાધાન થશે નહીં. ઓકે, આપેલા વિકલ્પો વડે સમાધાન કરાવતા વિકલ્પ બી સમાધાન કરે છે. આ સમીકરણનું સમાધાન બી વિકલ્પ કરશે એટલે બી છે એ આપણો જવાબ થઈ જશે. આ રીતે આપણે ગણવાનો નિયમ નોંધી લો મિત્રો. છઠ્ઠો એમાં જી 12 જાન્યુઆરી 2019 શિફ્ટ 2 ની અંદર પૂછાઈ ગયો છે કે જો આપેલ વિધેય f of x x³ - 3 * a - 2 * x² + 3x + 7 એ કોઈક a belongs to R માટે વિવૃત સવૃત અંતરાલ 0 1 માં વધતું વિધેય છે અને સવૃત વિવૃત અંતરાલ 1 5 માં ઘટતું વિધેય છે. તો સમીકરણ f of x - f of 14 ના છેદમાં x - 1 નો સ્ક્વેર બરાબર 0 જ્યાં x is not equal to 1 નું બીજ ખાલી જગ્યા છે. મિત્રો પ્રશ્ન તમે ધ્યાનથી જોશો તો અહીંયા એવું આપ્યું છે કે 0 1 અંતરાલમાં વધતું વિધેય છે અને 1 5 માં ઘટતું વિધેય. બેયમાં કોમન બિંદુ છે એ 1 દેખાય છે. ઓકે, આમાંય સવૃત અંતરાલ 1 છે અને આમાંય સવૃત અંતરાલ મતલબ 0 થી 1 સુધી વધે છે અને 1 થી 5 માં પાછું ઘટે છે વિધેય. ઓકે, તો ત્યાં આગળ છે એ માનો કે સ્થાની મૂલ્ય ધરાવતું હોય, પહેલા છે એ વધતું વિધેય છે અને પછી ઘટતું એટલે કે સ્થાની મહત્તમ મૂલ્ય ત્યાં ધરાવતું હોવું જોઈએ 1 બિંદુ આગળ. ઓકે, એટલે તમે જોશો તો
f of x બરાબર x ક્યુબ માઇનસ 3 ઇન્ટુ a માઇનસ 2 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 3ax પ્લસ 7 આની અંદર x બરાબર તમે 0 લયો તો f of 0 બરાબર આ બધાય 0 x અક્ષ ઉપર y અક્ષ ઉપર આ બધાયનું મૂલ્ય f of 0 બરાબર ખાલી 7 મળશે આપણને એનો મતલબ કે આ f of 0 એટલે 0 આગળનો ym મેળો કહેવાય તો 0 7 બિંદુ અહીંયા તમને આકૃતિમાં સમજશો તો ખ્યાલ આવશે આ 0 અહીંયા 1 અને અહીંયા માનો કે 5 છે તો x બરાબર 0 મૂકતા y બરાબર 7 મળ્યા છે આપણને એટલે અહીંયા માનો કે આ બિંદુ છે એ 0 7 બિંદુ છે ઓકે તો 0 7 1 આગળ બિંદુ અહીં સુધી વધતું જાય છે 1 આગળનું મૂલ્ય માનો કે અહીં સુધી વધે છે અને અહીંથી પછી આ ઘટે છે ઓકે અહીંથી વધ્યું 0 થી 1 સુધીમાં વધે છે એટલે ઉપર તરફ ગ્રાફ જશે અને 1 થી 5 માં ઘટે છે એટલે 1 પછી અહીંયા નીચે આવશે એનો મતલબ કે અહીંયા ટોચ આગળ છે ઈ આ બિંદુ 1 જે છે તો અહીંયા f dash of 1 નું મૂલ્ય 0 થશે આના ઉપરથી આપણને ખબર પડી ઓકે તથા 0 1 માં વધતું અને 1 5 માં ઘટતું વિધેય હોવાથી x બરાબર 1 આગળ f of x ને સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય તેથી હવે આનું વિકલન કરી નાખીએ તો f dash of x બરાબર 3x વર્ગ માઈનસ 6 ઇન્ટુ a માઈનસ 2 ઇન્ટુ x પ્લસ 3 હવે મહત્તમ મૂલ્ય કોઈ બિંદુ આગળ હોય તો એનો મતલબ કે એના વિકલિતનું મૂલ્ય એ બિંદુ આગળ 0 થાય હવે f dash of 1 બરાબર 0 લેતા f dash of 1 નું મૂલ્ય આપણે 0 લેશું તો આની અંદર x બરાબર 1 મૂકી દો એટલે 3 * 1 નો સ્ક્વેર માઈનસ 6 * a માઈનસ 2 * 1 પ્લસ 3a બરાબર 0 આમાંથી આપણને a ની નિશ્ચિત કિંમત મળી જશે મિત્રો આપણને તો આ 3 માઈનસ 6a માઈનસ માઈનસ પ્લસ 12 પ્લસ 3a બરાબર 0 તો આ થશે આ 12 ને 3 15 માઈનસ 6 પ્લસ 3a એટલે પ્લસ 3a બરાબર 0 તો 3a બરાબર 15 તો a બરાબર 5 અહીંથી a ની નિશ્ચિત કિંમત આપણને 5 મળી ગઈ છે હવે a બરાબર 5 છે એ સમીકરણમાં મૂકી દઈએ તેથી f of x બરાબર x ક્યુબ માઈનસ અહીં 5 મૂકશું એટલે 5 માંથી 2 જશે એટલે 3 તેરી 9x વર્ગ અને અહીંયા 5 મૂકશું એટલે 5 તેરી 15x + 7 મેં વિધેય બનાવી લીધું છે એમાં x ની કિંમત આપણે મૂકી દીધી છે સમીકરણ 1 માં a બરાબર 5 મૂકતા ઓકે ચાલો હવે અહીંયા આપણે f of x રેડી થઈ ગયું છે f of x - 14 ના છેદમાં x - 1 નો સ્ક્વેર બરાબર 0 કીધું છે હવે f of x - 14 ના છેદમાં x - 1 નો સ્ક્વેર બરાબર 0 આ તો કેવી જશે એટલે ખાલી f of x - 14 બરાબર 0 થશે તો આ f of x છે આપણી પાસે મૂકી દઈએ x ક્યુબ માઈનસ 9x સ્ક્વેર વત્તા 15x વત્તા 7 માઈનસ 14 બરાબર 0 તો x ક્યુબ માઈનસ 9x સ્ક્વેર વત્તા 15x માઈનસ 7 બરાબર 0 તો આપણી સામે એક ત્રિઘાત બહુપદી આવી છે જેમાં બધા જ સહગુણકોનો સરવાળો શૂન્ય થઈ જાય છે કારણ કે આ 15 ને 1 16 પ્લસ 16 અને 9 ને 7 માઈનસ 16 એટલે પ્લસ 16 માઈનસ 16 એટલે એનો એક અવયવ છે એ x માઈનસ 1 છે બીજો અવયવ શું થશે એના માટે આપણે
કોષ્ટકની રીતનો ઉપયોગ કરશું તો કોષ્ટકની રીતે x³ x² x અને 1 નીચેના સહગુણક લખીએ 1 -9 15 અને -7 અહીંયા 1 પહેલો ઘટક 0 1 1 -8 -8 7 7 0 x² x1 ડેશ અહીંયા લખીએ તો x² -8x 7 એના અવયવ પડી જશે x -1 7 ના ભાગ પાડી અને સરવાળાથી 8 તો 7 એકુ 7 x -1 અને x -7 બરાબર 0 તો આ થયું x -1 નો સ્ક્વેર x -7 બરાબર 0 પરંતુ અહીં આપણને આપ્યું છે કે x બરાબર 1 તો નથી એનો મતલબ કે પરંતુ x is not equal to 1 હોવાથી x -7 બરાબર 0 x બરાબર 7 તો એનું b જે છે એ આપણને x બરાબર 7 મળ્યું કહેવાય તો d વિકલ્પ છે એનો રાઈટ ઓપ્શન છે મતલબ કે આ જે આપ્યું છે આ ખૂબ અગત્યનું છે આની અંદર કે બેની અંદર કોમન બિંદુ છે ત્યાં આગળ અડધામાં વધતું વિધેય અને પછી ઘટતું મતલબ કે ત્યાં 1 બિંદુ આગળ ટોચ બને છે અને અહીંયા f'(1) બરાબર 0 એની અંદરથી a મળી જાય અને પછી જે વિધેય કીધું છે એ વિધેય આપણે લઈ અને આપણે કામ કરવાનું છે છેદ તો ખાલી x ≠ 1 માટે જ આપ્યો છે બાકી આ છે એ સામે ગુણાઈ જવાના છે તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવી પડે સમજી લો મિત્રો ચાલો સાતમો એના પછીનો G 12 જાન્યુઆરી 2019 શિફ્ટ 1 ની અંદર આ પૂછાઈ ગયો છે શિફ્ટ 2 માં છે શિફ્ટ 2 માં પૂછાઈ ગયો છે તો રેખા આપ્યો છે પ્રશ્ન આવે રેખા 2y 4x 1 ને સમાંતર વક્ર y x² - 5x 5 નો સ્પર્શક ખાલી જગ્યા બિંદુમાંથી પણ પસાર થાય છે मतलब आ रेखा આપી છે ઈ રેખા આ વક્રના સ્પર્શકને સમાંતર રેખા છે मतलब વક્રના સ્પર્શકનો ઢાળ અને આ રેખાનો ઢાળ બે સરખા થશે એટલે આ રેખાનો ઢાળ પહેલા મેળવો તો 2y 4x 1 બે વડે ભાગી નાખો તો y 2x 1/2 ને y mx c સાથે સરખાવતા આપણને એનો ઢાળ m બરાબર ઢાળ m બરાબર 2 મળે ચાલો આ ઢાળ m બરાબર 2 મળી ગયો છે આપણને આ રેખાનો ઢાળ હવે વક્રનું વિકલન કરીએ તો હવે y બરાબર x² - 5x 5 આનું વિકલન કરશું એટલે dy dx બરાબર 2x - 5 જે સ્પર્શકનો ઢાળ છે હવે બે કેવા છે તો કે સમાંતર છે બે સમાંતર હોય તો બેના ઢાળ સરખા થાય ઓકે તેથી બંને ઢાળ સરખાવતા આ જે આવ્યો છે સ્પર્શકનો ઢાળ એ 2x - 5 અને રેખાનો ઢાળ છે 2 તો 2x 7 તો x 7/2 હવે x 7/2 વક્રના સમીકરણમાં મૂકી અને એના સ્પર્શ બિંદુના યામ મેળવી લઈએ સમીકરણ 1 માં x 7/2 લેતા y x નો વર્ગ એટલે 7/2 નો વર્ગ 49/4 માઈનસ 7 × 35/2 વત્તા 5 લસા 4 લઈ લઈએ આપણે તો આ 4 49 - 2 વડે ગુણશું એટલે 70 વત્તા 4 વડે ગુણશું એટલે 20 તો y 49 ને 20 69 - 70 એટલે -1/4 તેથી સ્પર્શ બિંદુના યામ આપણને મળ્યા 7/2 - 1/4 છે ઓકે 7/2 + 1/4 આપ્યા છે -1/4 આપ્યા નથી મતલબ કે આપણો હજી વિકલ્પ પ્રમાણે જવાબ એ કઈ છે નહીં એટલે સમીકરણ મેળવવું પડશે તેથી સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર ઢાળ m × x - x1 y આ જે બિંદુ આપ્યું છે x1 y1 y -7/2 ઢાળ છે એનો રેખાનો જેટલો ઢાળ એટલો સ્પર્શકનો ઢાળ થશે એટલે 2 × x -
માઇનસ માઇનસ પ્લસ 1/4 અહીંયા થશે માઇનસ 7/2. ચાલો આપણે હવે અહીંયા 4y plus 1/4 બરાબર 2 into 2x minus 7/2 આ 2 કેન્સલ કરી દઈએ, 4 સામે ગુણી દેશું તો 4y plus 1 બરાબર 8x minus 28. આ બે પદ ઓલી બાજુ લઈ જાઓ તો 8x minus 4y minus 29 બરાબર 0. આ આપણને સ્પર્શકનું સમીકરણ મળ્યું. ચાલો તો આપણને સ્પર્શકનું સમીકરણ મળી ગયું છે 8x minus 4y minus 29 બરાબર 0. તો સ્પર્શકનું સમીકરણ મળી જાય તો હવે કયા બિંદુમાંથી સ્પર્શક પસાર થાય છે એ બીજું બિંદુ આપણે જોઈએ છીએ. તો એ બિંદુ માટે આ ચારેય વિકલ્પ છે એના વડે સમાધાન કરાવશો એટલે તમને મળી જશે. એ તમને બિંદુ B છે એ સમાધાન કરશે. અહીંયા 1/8 મૂકી દેશો તો આ 1 થઈ જશે, માઈનસ માઈનસ 7 મૂકશો એટલે માઈનસ માઈનસ પ્લસ 28 માઈનસ 29 બરાબર 0. ઓકે, એટલે વિકલ્પો વડે સમાધાન કરાવતા વિકલ્પ B સમાધાન કરે છે. એટલે B છે 1/8 minus 7 એ આપણો રાઈટ ઓપ્શન થશે. તો નોંધી લ્યો મિત્રો. ચાલો મિત્રો, એના પછી G12 જાન્યુઆરી 2019 શિફ્ટ 1 ની અંદર પૂછાઈ ગયો છે પરવલય y બરાબર 12 - x² ની અંતર્ગત લંબચોરસ કે જેનો આધાર x અક્ષ પર હોય. એટલે આ પરવલય એકો છે એમાં x જેનો વર્ગ હોય એના બરાબર 0 મૂકો એટલે y બરાબર 12 મળે. એટલે 0 12 બિંદુથી નીચે તરફ વળતો પરવલય થયો. આવો પરવલય છે આપણી પાસે. આયા બિંદુ આપણે 0 12 લઈ તો આ તરફ વળતો હોય એવો આવો પરવલય છે. હવે આની અંદર છે એ આપણે લંબચોરસ દોરવાનો છે. આની અંદર આપણે આ લંબચોરસ બનાવ્યો છે. લંબચોરસ આધાર છે એ x અક્ષ ઉપર છે અને તમે નામ આપી શકો A B C D. ઓકે, તો હવે આમાં આયા કોઈ બિંદુ C છે એના યામ xy ધારી લઈએ તો બિંદુ B છે એના યામ છે એના x યામ જેટલો જ થાય એટલે x0 આ બાજુ છે એટલે ઋણ x અક્ષ ઉપર છે એટલે -x0 આ છે y થશે. ઓકે, એટલે આ આખું અંતર છે એ 2x જેટલું થશે એટલે કે લંબાઈ 2x અને પહોળાઈ y થશે. તો આપણે આવા લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ છે એ મેળવવાનું છે. તો આકૃતિ તમને સમજાઈ ગઈ હોય તો જો વ્યવસ્થિત આયા જેનો વર્ગ હોય એના બરાબર 0 મૂકશો એટલે y બરાબર 12 એટલે 0 x 0 મૂકો ત્યારે y 12 મળ્યા એટલે 0 12 બિંદુથી x અક્ષને છેદે એ રીતે પરવલય નીચે તરફ દોરો. પછી આ પરવલય કેવી રીતે દોરવાનો એ તમે આના સંકલનનો ઉપયોગ જે ક્ષેત્રફળ મેળવવાના દાખલા આવશે એની અંદરથી તમને ખ્યાલ આવી જાય. પછી અહીંયા એક આપણે લંબચોરસ બનાવવાનો. આધાર x અક્ષ પર બે બિંદુ અને બે બિંદુ છે એ પરવલય ઉપર આવે એ રીતે એમાંથી પરવલય પર હોય એવા કોઈ એક બિંદુના યામ xy ધારી લ્યો એટલે બાકીના બધા બિંદુના યામ છે એ તમને લખાઈ જાય. આના યામ પર લખવા હોય તો -xy થશે. ઓકે, તો અહીંયા x અંતર ને આ બાજુ x અંતર એટલે 2x લંબાઈ થઈ ગઈ અને y યામ છે એની પહોળાઈ થઈ ગઈ. તો હવે આની અંદર આપણે બીજું કાંઈ નથી લખતા પણ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2x ગુણ્યા y બરાબર અને આપણે f(x) કહી દેશું 2x ગુણ્યા y છે તો y વક્રનું સમીકરણ છે 12 - x² મૂકી દેશું 12 - x² y બરાબર 12 - x² લેતા તો f(x) બરાબર અંદર ગુણી દો એટલે 12 × 24x - 2x નો ઘન એનું વિકલન કરશું એટલે f(x) બરાબર 24 - 6x². હવે f(x) બરાબર 0 લઈ લઈએ આપણે એટલે 24 - 6x² બરાબર 0. 24 - 6x² બરાબર 0 તો 6x² બરાબર 24 તો x² બરાબર 4 તો x બરાબર 2. x નું મૂલ્ય 2 મળી ગયું છે. હવે વક્રના સમીકરણમાં મૂકી અને y મેળવી લઈએ.
સમીકરણ y બરાબર 12 માઇનસ એક્સ સ્ક્વેરમાં x બરાબર 2 લેતા તો y બરાબર 2 માઇનસ 2 નો વર્ગ એટલે 4 તો y બરાબર 8. હવે ઓકે એટલે x બરાબર 2 આપણને એના માટે મહત્તમ ક્ષેત્રફળ આપણને મળશે તો એ આપણે 2 માટે તેથી લંબચોરસનું મહત્તમ ક્ષેત્રફળ a બરાબર 2x ગુણ્યા y લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2 ગુણ્યા x છે 2 અને y છે 8 એટલે 8 ચોક 32 ક્ષેત્રફળ મહત્તમ ક્ષેત્રફળ આપણને 32 મળી ગયું છે તો ઓપ્શનમાં એ ઓપ્શન છે જેની અંદર આપણને 32 ક્ષેત્રફળ આપ્યું છે તો મિત્રો આ રીતે છે એ કરવાના હોય છે થોડું તમારે કેલ્ક્યુલેટિવ રહેતું હોય છે તો એના માટે પ્રેક્ટિસ કરવાની રહેશે મિત્રો તો આજનો લેક્ચર અહીં સુધી રાખીએ ફરી પાછા મળશું બધા જ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો ઓકે નોંધી લ્યો